ગુડ મોર્નિંગ દોસ્તો. આપણે આ વિડીયોની અંદર આપણો જે ટોપિક છે એ સ્ટાર્ટ કરી દીધો છે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એમાં પાર્ટ 8. ઓકે, કે જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે મારા ખ્યાલ પ્રમાણે કે જે તે તત્વની સંયોજકતાના આધારે અણુઓ જે પ્રમાણે આપણને જોવા મળતા હતા તેના બેઝિસ ઉપર આપણે આ પ્રકારે કેવી રીતની ઇલેક્ટ્રોન રચનાને આધારે એનો સંકરણ, આકાર અને ચુંબકીય ગુણની ચર્ચા આપણે કરેલી છે. એ તમામ વિગત આપણે જાણીએ છીએ દોસ્તો. ચાલો, ખબર પડે છે. અને એના આધારે આપણે આગળ વધીએ છીએ આજના ટોપિકની અંદર કે ભાઈ યસ, નેક્સ્ટ ટોપિક આપણો આજે ચાલુ થઈ રહ્યો છે. અને મિત્રો, એક વસ્તુ હું તમને કહેવા ઈચ્છીશ કે આ ટોપિક આપણો કેવા પ્રકારનો છે અને શું છે એની અંદર જો આપણે એ જોવું હોય તો આપણે શું કહી શકીએ છીએ. 1 મિનિટ રાહ જોઈશું મિત્રો. રાઈટ. ચાલો, હવે આપણે આની અંદર સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, આ એક સુંદર મજાની થિયરી આપણે ભણવાના છીએ મિત્રો. દોસ્તો, આ આપણો ટોપિક કેન્સલ કરેલ છે, પરંતુ MCQ માટે અને અન્ડરસ્ટેન્ડિંગ માટે ખૂબ જ જરૂરી એવો આ ટોપિક છે. એટલે જેટલી જરૂરી બાબતો છે તેટલી હું તમને અહીં સમજાવું છું, તો તમે મિત્રો ધ્યાનથી સાંભળશો. હવે જ્યારે કોઈ પરમાણુ એકલો હોય, એટલે કે ધાતુનો પરમાણુ, આ દાખલા તરીકે કોઈ મેટલ છે, મેટલની પાસે ડી કક્ષકો હોય જે સમાન શક્તિ ધરાવતી છે, હે ને? આ સમાન શક્તિ ધરાવતી ડી કક્ષકોમાં 5 ડી કક્ષકો સમાન છે. ઓકે, 5 ડી કક્ષકો કેવી છે? સમાન છે. તેનું વીજભારિત ક્ષેત્ર એક સમાન રીતે વહેંચાયેલું છે, આમ આપણે કહી શકીએ છીએ. હવે જ્યારે તે M+ બને છે, મતલબ કે તે પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધાતુ આયન બને છે. આને કહેશો તમે ધાતુ અને આને કહેશો ધાતુ આયન. ત્યારે પણ તેમાં જે ઇલેક્ટ્રોનનું વાદળ હોય છે તે સમાન રીતે વિતરિત થયેલું હોય છે અને તેના 5 કક્ષકો સમાન ઉર્જા ધરાવતી જોવા મળે છે. હવે જ્યારે એની ઉપર લિગેન્ડ હુમલો કરે છે ત્યારે આ M+N ઉપર કોણ હુમલો કરે છે? લિગેન્ડ. તો લિગેન્ડ જ્યારે હુમલો કરે છે ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે તે આપણે એટલું કહી શકીએ કે હવે એની 5 કક્ષકો સમાન રહેતી નથી. અને શું થાય છે મિત્રો? તો હું તમને અહીં એક વસ્તુ બતાવી રહ્યો છું કે આપણી પાસે અષ્ટફલ, આ કક્ષકો કઈ કઈ હોય? તો ચલો, ડી XY, ડી YZ, ડી ZX, 1 2 3. આ છે ડી X² - Y² અને ડી Z². મિત્રો,
આટલા પ્રકારની કક્ષકો એ તમારી સામે હોય છે. એમાંથી અષ્ટફલકીય સંકીર્ણ અને બીજું આવશે ચતુષ્ફલકીય સંકીર્ણ. ધ્યાન રાખજો. એટલે આ થાય છે ML6 અને આ થાય છે ML4. હવે આ અષ્ટફલકીય સંકીર્ણ અને ચતુષ્ફલકીય સંકીર્ણમાં હું તમને બતાવું છું કે જેવો લિગેન્ડ આવ્યો એટલે તરત જ આ પાંચેય ડી કક્ષકોનું શું થાય છે? વિપાટન થાય છે. શું થાય છે? વિપાટન. આ છે દોસ્તો મુક્ત આયન સ્વરૂપે ડી કક્ષક. પછી અહીં કોણ આવે છે કે ભાઈ ડી કક્ષકોની સરેરાશ ઉર્જા, થોડી ઉર્જા વધી, આમ જાવ ને એટલે ઉર્જા વધે. ચાલો, હવે જ્યારે લિગેન્ડ દાખલ થાય તો એ લિગેન્ડ દાખલ થવાથી આની કક્ષકોમાં વિપાટન થયું અને અહીં નીચે 3 અને ઉપર 2 કક્ષકોમાં વિભાજન થયું. હવે આ વિભાજન કોને કારણે થયું? લિગેન્ડને કારણે. એને વિપાટન, એને અંગ્રેજીમાં કહેવાય સ્પ્લિટિંગ. અચ્છા, આવું વિભાજન કેમ થયું? તો સિમ્પલી યાદ રાખશો કે કોઈ પણ ધાતુની અંદર ડી કક્ષકો સમાન છે, ધાતુના આયનમાં પણ સમાન ઉર્જાવાળી છે, પરંતુ જ્યારે લિગેન્ડ એની બાજુ આવે છે ત્યારે તેનું વિભાજન થાય છે, વિપાટન થાય છે અથવા સ્પ્લિટિંગ થાય છે. સ્પ્લિટિંગ બે રીતે થયું કે 3 કક્ષકો અલગ થઈ અને 2 કક્ષકો અલગ થઈ. આ 3 કક્ષકો કઈ હોઈ શકે? DXY, DYZ, DZX અને આ છે DX² માઇનસ Y² અને આ છે DZ². આમ તમારી આ કક્ષકોનું વિભાજનમાં X² અને Y² એ કક્ષકો કઈ કહેવાય? તો DXY, DYZ અને DZS એ બધી અક્ષોની વચ્ચે રહેલી છે. જ્યારે DX² માઇનસ Y² અને DZ² એ અક્ષો પર રહેલી કક્ષકો છે. સાહેબ સમજાવો ને જરીક. ચાલો, હું એક જ સમજાવું છું. DX² માઇનસ Y² હોય તો X, Y અને Z હોય સપોઝ, તો તમે શું કહેશો? X² માઇનસ Y² છે એટલે આ X ઉપર હશે, આ Y ઉપર હશે. પરંતુ આ જ વસ્તુમાં તમને એમ પૂછે DXY, તો આ X, Y અને Z હોય તો કક્ષક આની ક્યાંક વચ્ચે ગોઠવાય છે આમ, અને એના આધારે આપણને DXY મળે છે. ચાલો, ક્લિયર છે આ? ભાઈ સમજ પડે છે? તો એ રીતે આપણને પ્રાપ્ત થાય છે. ચાલો મિત્રો, વસ્તુને તમે જેટલી સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરશો, આ અક્ષો પરની કક્ષકો અને આ અક્ષોની વચ્ચેની કક્ષકો. હવે આ શું થયું? સ્પ્લિટિંગ થવા પાછળનું રીઝન શું? ચલો, અહીંયા હું આ કક્ષકમાં ઇલેક્ટ્રોન મૂકું છું. જુઓ, મૂક્યો. હવે જ્યારે ઇલેક્ટ્રોન આની અંદર આપણે મૂકીએ છીએ ત્યારે લિગેન્ડ જ્યારે આવે છે તો તમને ખબર છે કે લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ સંક્રાંતિ ધાતુ આયનને આપે છે. તો જો ઇલેક્ટ્રોન યુગ્મ આખું આપતો હોય તો એ આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જે હતા અંદર પહેલા અને આવનાર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થવાથી આવી કક્ષકો જુદી પડી જાય છે, સ્પ્લિટિંગ થાય છે, વિપાટન થાય છે. અને એના લીધે આપણે એવો શબ્દ વાપરી શકીએ કે આ કક્ષકોનું જે સ્પ્લિટિંગ થયું એનું કારણ લિગેન્ડમાંના ઇલેક્ટ્રોન અને કક્ષકમાંના ઇલેક્ટ્રોન જે હતા એ બંને વચ્ચેના અપાકર્ષણને કારણે જોવા મળે છે. એમાં એ જ સ્પેશિયલી
આપણે તમને એમ કહેવા ઈચ્છીએ છીએ કે ભાઈ dxy dy z dz એના કરતા dx² અને y² આ અષ્ટફલકીય સંકીર્ણમાં વધુ અપાકર્ષણ, ઓછું અપાકર્ષણ. તો 3 કક્ષકો છે dxy, dyz અને dzx. એના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, આથી તેની ઉર્જા ઓછી થાય. ઓછી ઉર્જા, વધુ ઉર્જા. દોસ્તો ખબર પડી આની ઉર્જા કેવી હોય પેલાની સરખામણીમાં? વધુ હોય. જ્યારે સ્પ્લિટિંગ થાય ત્યારે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ડેલ્ટા ઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓ શબ્દનો મિનિંગ થાય ઓ એટલે ઓક્ટાહેડ્રલ, અને ઓક્ટાહેડ્રલ એટલે કહેવાય અષ્ટફલકીય. બરોબર છે દોસ્તો, સમજ પડે છે? આ કહેવાય છે અષ્ટફલકીય. તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આપણે એને શું કહીએ છીએ? ડી કક્ષકોનું વિપાટન. પણ શેમાં? અષ્ટફલકમાં. તો ડેલ્ટા એટલે કહેવાય વિપાટન. સમજ પડે છે? આ વિપાટન એ કેટલું થાય છે? તો ડેલ્ટા ઓ જેટલું જોવા મળે છે. અને તમે એક વસ્તુ કદાચ માર્ક કરો તો તમને આ એક વસ્તુ દેખાય છે અહીંયા? કયું? આમ લીટી દોરીએ એને કેન્દ્રક કીધું. અને આ જે એરિયા છે નીચેથી આટલે સુધીનો એને શું કીધું? કે નીચે 3 છે ને, ડેલ્ટા ઓ જેટલું વધુ. અને આ જે નીચેનો ડિસ્ટન્સ છે એને શું કહેવાય? 2/5 ડેલ્ટા ઓ જેટલું ઓછું. દોસ્તો સમજ પડે છે? અને એના બેઝ પર આપણને ખબર પડે કે ભાઈ આપણે આ રીતે સમજી શકીએ છીએ. મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે. મિત્રો સમજ પડી ગઈ? અને એના લીધે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ તમારું આ કેન્દ્રક અને ઉપરની કક્ષકો માટે 3/5 ડેલ્ટા ઝીરો જેટલું વધારે ઉર્જા છે, અને આમાં ડેલ્ટા 2/5 ડેલ્ટા ઓ જેટલું ઓછું આપણને જોવા મળે છે. બીજું, આ ઉપરની જે કક્ષકો છે અને નીચેની જે કક્ષકો છે એને કહેવાય છે EG, T2G. સમમિતિ પણ સમાન હોય એટલે T2G અને ખાલી EG. તો સમમિતિ ધરાવતી કક્ષકો માટે આ G પાદાક્ષર એટલે કે સબસ્ક્રિપ્ટ વપરાય છે દોસ્તો, જે આપણે ધ્યાન ઉપર લઈશું. તો અષ્ટફલકીય માટે તમે આટલી વિગત જાણી શકો? હા કે ના? આ જ વસ્તુ તમને ચતુષ્ફલકીયમાં પૂછવામાં આવે તો મિત્રો પાંચેય ડી કક્ષકોની ઉર્જા તો સમાન જ છે. હે ને? અને એના બેઝિસ ઉપર તમને અહીંયા 2 અને અહીંયા 1 મળે છે. તો મિત્રો આ બેઝિસ ઉપર જો તમે આગળ વધો તો તમને ખ્યાલ આવી જાય. એનો ખ્યાલ આવી જાય કે ભાઈ તમારા જે ઇલેક્ટ્રોન્સ છે એ પહેલા EG અને પછી T2G માં જાય. આ એટલે કોણ? dx² - y² અને dz², dxy dyz dzx.
આ કક્ષકો સેમ ટુ સેમ, પણ જો આનાથી થોડું ઉલટું થઈ ગયું ને, બસ માત્ર આટલો ફરક છે. એ બે વચ્ચેનો તમે ડિફરન્સ માપો તો એ શું કહેશો તમે એને? 2/5 ડેલ્ટા ટી અને 3/5 ડેલ્ટા ટી. આને ડેલ્ટા ટી કીધો, જ્યાં ટી એટલે અંગ્રેજીમાં ટેટ્રાહેડ્રલ. હવે ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય સંકીર્ણની વાત થશે દોસ્તો. અહીંયા મિત્રો મારા, સમજ પડે છે બેટા આપણને? ચાલો, ઓકે. આગળ વધીએ આપણે. તો આના બેઝ ઉપર તમને બે વસ્તુ તો ખબર પડી ગઈ કે ભાઈ અષ્ટફલકીય સંકીર્ણમાં વિપાટન કેવી રીતે સમજવાનું છે. હવે દોસ્તો એક વાત આવે છે કે તમારું આ વિપાટન જે કરે છે, હું અષ્ટફલકીયને જ સરખી રીતે એક્સપ્લેન કરી રહ્યો છું. ચલો, આ કક્ષકો સમાન ઉર્જા ધરાવતી આયન હોય તો પણ સમાન, પરંતુ જ્યારે છતાં પણ જ્યારે આપણે એમ કહીએ કે આ 3D કક્ષક છે, આ તમારી કઈ કક્ષક છે હે મિત્રો? હા, 3D. પછી કઈ આવે? આ પણ 3D છે. આ T2G છે અને આ EG છે. આ બંને વચ્ચેનું જે સ્પ્લિટિંગ છે એને ડેલ્ટા ઓ કીધો. દોસ્તો, આ સ્પ્લિટિંગ એટલે શું? આ બે વચ્ચેનું ગેપિંગ કેટલું વધારે હોય તો એ કોના ઉપર આધાર રાખે? તો આપણે કહી શકીએ કે ડેલ્ટા ઓ નું મૂલ્ય લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે. એ પણ તમને ખ્યાલ આવી શકતો હશે. dxy, dyz, dzx, dx² - y² અને dz². ચાલો, ખબર પડે છે? આ રીતે આપણે આ મેળવી શકીએ. ચાલો, હવે અહીંયા આપણને એક એવી પ્રકારનો એક શ્રેણી આપી છે જેને ઇલેક્ટ્રો કેમિકલ શ્રેણી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. સ્પેક્ટ્રો એટલે વર્ણપટી રાસાયણિક શ્રેણી કહે છે. સમજ પડે છે? તો એ શ્રેણીમાં આખી એક લિસ્ટ આપ્યું છે અને એ ઇમ્પોર્ટન્ટ પણ છે દોસ્તો. તો IBr SCN SCN, I-, Br-, SCN- અને Cl-, S-2 અને F-2. તો જો આ લિગેન્ડ તરીકે તમારા આ બધાનો સમાવેશ થઈ શકે છે. તમે શું જોયું? તો સૌથી વધુ પ્રબળ આટલામાં લિગેન્ડ કોણ છે? તો સર F છે. આ ફ્લોરિન માઇનસ ફ્લોરાઇડ આયન એ સૌથી પ્રબળ. FCl-BrI માં F સૌથી પ્રબળ લિગેન્ડ છે, કારણ કે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ એની સૌથી વધારે છે. ચલો, ત્યારબાદ આવે છે કોણ? OH-, C2O4- 2 અને પાણી.
ચલો આટલા થઈ ગયા. આટલા ગ્રુપની અંદર તમે યાદ રાખો ને તો બી તમને જલ્દીથી યાદ રહેશે. ઇઝ લેસ ધેન NCS minus EDTA -2 NH3 EN CN માઇનસ અને CO. તો દોસ્તો આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ છે. સૌથી વધુ પ્રબળ કોણ છે? કોણ છે? સૌથી વધુ પ્રબળ કોણ છે દોસ્તો? CO છે. પરફેક્ટ. કાર્બોનિલ સમૂહ. અને આપણે તમને આ ત્રણેયની વાત કરેલી હતી. NH3 CN અને CO. લાસ્ટ વિડીયોની અંદર. અને કોઈ પણ સંકીર્ણ આપણે બનાવવું હોય તો એમાં તમારું આ CO CN અને NH3 માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા હતા. યાદ છે ને? તો એવી જ્યારે રચના જોવા મળતી હોય ત્યારે આ પ્રબળ લિગેન્ડ, આ બધા ખાસ પ્રબળ કહેવાય. બરોબર છે? હવે જુઓ, આ વસ્તુ ખાલી શ્રેણીની ખબર પડી ગઈ. હવે આપણે શું કરીએ છીએ? આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ. એક ઇલેક્ટ્રોન જો આ ડીમાં હોય તો એ એકચ્યુઅલી જ્યારે સંકીર્ણ સંયોજન બને છે ML6 ત્યારે એ ડીનો એ ઇલેક્ટ્રોન ક્યાં હોય? DXYમાં હોય. જો અષ્ટફલકીય સંકીર્ણ હોય તો એ શેમાં હોય? DXYમાં જ હોય. ચાલો ઓકે. હા, હવે જો બીજો ઇલેક્ટ્રોન હોય તો એ ક્યાં હોય? DYZમાં જ હોય. ક્યાં હોય? DYZમાં જ હોય. અને ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો એ ક્યાં હોય? DXYમાં હોય. DZXમાં હોય. તો ચાલો મિત્રો, તમને મારા ખ્યાલ પ્રમાણે સમજ પડી ગઈ? ભાઈ પડી સમજ આપણને? હા, આ વસ્તુ ધ્યાન રાખો બેટા. 3 ઇલેક્ટ્રોન સુધી આપણને કોઈ ટેન્શન નથી. પરંતુ જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે, યસ 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 યસ, જ્યારે આ ચોથો ઇલેક્ટ્રોન આવે તો એની બે પોસિબિલિટી થાય. કાં તો એ ચોથો ઇલેક્ટ્રોન ઉપર જાય, પોસિબિલિટી 1, કાં તો એ ચોથો ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે નીચે યુગ્મીકરણ પામે, પોસિબિલિટી 2. કઈ સમજ પડે છે દોસ્તો કે નથી પડતું? પડવું જોઈએ. હવે હું તમને એમ કહીશ કે આ બંને પોસિબિલિટીને આપણે જુદી જુદી રીતે વિચારવું પડે. અહીંયા શું થયું? તો પોસિબિલિટી 2 ની અંદર, ચલો પોસિબિલિટી 2 માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ થાય. અચ્છા, યુગ્મીકરણ માટે આપણને એક યુગ્મીકરણનો એક સિમ્બોલ આપ્યો છે, યુગ્મન ઉર્જા. જેમાં યુગ્મન ઉર્જા P વધુ હોય. શું હોય? P વધુ હોય. કેવી રીતે? તો આમાં ડેલ્ટા O ઇઝ લેસ ધેન P હોય. આ ડિસ્ટન્સ જેટલું ઓછું હોય, ના,
ગ્રેટર ધેન પી હોય, અહીંયા ભૂલ થઈ રહી છે આપણી. કઈ રીતે તે બતાવું તમને હું. તમારી પાસે બે કન્ડિશન છે. ઇલેક્ટ્રોન કાં તો ઉપર જાય કાં તો નીચે આવે. જો આ ડેલ્ટા ઓ, જ્યાં બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, એ વધુ હોય. હવે ક્વેશ્ચન થાય વધુ ક્યારે હોય? તો સર, પ્રબળ લિગેન્ડ હોય તો શું થવાનું? ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી. તો ડેલ્ટા ઓ વધારે હોય, આ ડિસ્ટન્સ વધી જાય, તો ચોથો ઇલેક્ટ્રોન ઉપર જવાને બદલે એ DXY ના જ ઇલેક્ટ્રોનને યુગ્મ બનાવે છે. સમજ પડે છે? આથી આપણે આ વસ્તુ કહી શકીએ છીએ કે પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી આપણને મળે છે. અને એના લીધે જ આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી ના લીધે આપણે એવું કહી શકીએ કે એમાં ઇલેક્ટ્રોન તમારા T2G4 Eg0 બનશે. શું બનશે? T2G4 Eg0. હા કે ના? યસ. અને ઇલેક્ટ્રોન નીચે જ હોવાથી નિમ્ન ભ્રમણ સંકીર્ણ મળે એવું કહી શકીએ આપણે. એટલે આ પ્રબળ લિગેન્ડ ના કારણે આવું થાય. હવે બીજો ઓપ્શન, નિર્બળ લિગેન્ડ. તો ચલો, નિર્બળ લિગેન્ડમાં શું થાય કે તમારો ડેલ્ટા ઓ આ ઓછું સ્પ્લિટિંગ કરે, તો ડેલ્ટા ઓ ઇઝ લેસ ધેન પી. તો યુગ્મન ઉર્જા વધારે હોય તો યુગ્મ બનાવવા માટે ઉર્જા વધારે છે. તો એ પરમાણુ, એ ઇલેક્ટ્રોન યુગ્મન ઉર્જાને અવગણી અને ક્યાં જાય? ઉપર દાખલ થાય. અને એના લીધે તમારી ઇલેક્ટ્રોન રચના T2G માં 3 જ બચે અને Eg1 થાય. હા કે ના? અને એના લીધે આપણે એને ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહીશું. તો દોસ્તો, તમારું આ જ ઇલેક્ટ્રોન રચના જે અહીંયા દોરેલી છે, તે આ ઉપરવાળી કન્ડિશન હોય તો આવી રીતે લખાય, પણ નીચેવાળી કન્ડિશન હોય તો આ રીતે લખાય. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા હતા કે નહીં? પણ દોસ્તો, 3 ઇલેક્ટ્રોન હોય તો તમારે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું બોલી રહ્યો છું એ ધ્યાન રાખશો તમે. જો 3 ઇલેક્ટ્રોન હોય તો યુગ્મીકરણ કદી વિચારવાનું જ નહીં. ચોથો ઇલેક્ટ્રોન આવે તો 4 ઇલેક્ટ્રોન તમે કહેશો કે આનું યુગ્મીકરણ થાય, એટલે સાહેબ આ યુગ્મીકરણ પ્રબળ લિગેન્ડ એટલે આમ ભૂકા નીકળે, તો આ પણ ખોટી વાત. ખબર પડી? તો 4 ઇલેક્ટ્રોન હોય તો પણ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ આ જ રીતે થાય. ખબર પડી? 5મો ઇલેક્ટ્રોન આવે તો એ આમાં આવે પ્રબળ લિગેન્ડ હોય તો, અને આમાં જાય તો નિર્બળ હોય તો આમાં જાય. ખબર પડે છે? એટલે આ ઉચ્ચ સ્પિન કહેવાય, ઉચ્ચ ભ્રમણ કહેવાય. અને નિર્બળ હોય તો બધા ભ્રમણના સ્પિન કેવા રહે? ઊંચા જ રહે. એવું સંકીર્ણ આપણે કહી શકીએ છીએ. જ્યારે પેલાને નિમ્ન સ્પિન સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સમજ પડી કે ના પડી? ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં છું દોસ્તો, ઉપર છેલ્લી વાતમાં, કે આવું માત્ર સંકીર્ણમાં જ થાય છે કે ધાતુ આયનની ડી કક્ષકોની ઉર્જા સમાન હોય, પણ લિગેન્ડ જ્યારે તેની ઉપર હુમલો કરે છે ત્યારે એ લિગેન્ડ ને કારણે, લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડીના ઇલેક્ટ્રોનના કારણે શું થાય છે? અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણને કારણે તે કક્ષકોનું સ્પ્લિટિંગ થાય. ગુજરાતીમાં વિપાટન થાય એમ કહેવાય. આ વિપાટનને ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલક માટે ડેલ્ટા ઓ કીધો.
ઓ મતલબ અષ્ટફલક અને ડેલ્ટા મતલબ વિપાટન, વિભાજન અથવા તો સ્પ્લિટિંગ. 3 અલગ અને 2 અલગ. આ 3 ને 2 કેમ આવી થઈ? તો એનું કારણ કે dxy, dyz, dzx આ બધી કક્ષકો કેવી હતી? એ પોતાના સમતલની અંદર છે, xyz અક્ષો ઉપર નથી, અક્ષોની વચ્ચે છે, એટલે એની ઉર્જા સમાન રહેશે, સમમિતિ પણ સમાન રહેશે. અને ઉપર જે dxy, x² માઇનસ y² અને dz² એની સમમિતિ પણ એ બંનેની સમાન રહેશે. એટલે આવી રીતે 2 અને 3માં વિભાજન થશે. હવે આ વિભાજન અષ્ટફલકીય અને ચતુષ્ફલકીયમાં એકબીજાથી ઓપોઝિટ છે મિત્રો. ચાલો સમજ પડી. ઓપોઝિટ છે એ પણ આપણે એને સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે ચર્ચા કરવા માંગીએ છીએ તેમાં આપણને ઇલેક્ટ્રોનની ગોઠવણી, અને હા, આનો આધાર આ ડેલ્ટા ઓ કોનો વધારે મળશે ને કોનો ઓછો મળશે એનો આધાર કોના ઉપર છે મિત્રો? એનો આધાર એ તમારા લિગેન્ડની પ્રબળતા ઉપર રહેલો છે. અને લિગેન્ડની પ્રબળતાના કારણે આપણે એમ કહી શકીશું કે ડેલ્ટા ઓ વધી જાય. તો ડેલ્ટા ઓ વધે તો તમારા ઇલેક્ટ્રોન, જો લિગેન્ડની પ્રબળતા માટે આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આ MCQ બનાવે છે દોસ્તો, યાદ રાખજો. શું કઈ સાચી છે એમ કરીને, એટલે આને યાદ રાખવી જરૂરી છે તમારે. ઓકે, હવે આ કક્ષકો જ્યારે તમારી ઇલેક્ટ્રોન ગોઠવણી થાય તો પહેલો, બીજો ને ત્રીજો તો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ હોય એઝ ઇટ ઇઝ રહેશે. ચોથો ઇલેક્ટ્રોન આવે તો પ્રબળમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મિત બને, જે આવી રીતે તમને દેખાય છે. આ દેખાય છે ને અહીંયા? અને નિર્બળ હોય તો એ ઇલેક્ટ્રોન ઉપર જાય. ચાલો સમજ પડી? અરે ખ્યાલ આવે છે? ધ્યાન રાખીશું દોસ્તો. આ બધી રીતે આપણે આગળ વધીએ તો આપણને ખબર પડી જાય છે. પાંચમો ઇલેક્ટ્રોન આવે, યુગ્મીકરણ થાય તો બે યુગ્મિત, પણ ચોથાનું ખાસ ધ્યાન રાખશો. પાંચમો તો આમે તમે કરશો તો તમને આઈડિયા આવી જશે, પણ આનું તમે ખાસ જોશો મિત્રો. આ વસ્તુ ક્લિયર છે અત્યારે? સમજ પડે છે? ધ્યાન રાખીશું મિત્રો. ઓકે બેટા. ચતુષ્ફલકીય વિપાટનની અંદર પણ તમને અહીં એવું બતાવવામાં આવ્યું છે. આ તો આવી ગયું. ચાલો, આ ચતુષ્ફલકીય વિપાટનની અંદર ચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન ઊંધું થઈ જાય છે. કેવું થઈ જાય છે? ઊંધું. તે અષ્ટફલકીય વિપાટન કરતાં પાછું કેવું છે? ઓછું છે. અષ્ટફલક કરતાં તો આ પાછું ઓછું જ હોય. આના નીચે અંડરલાઈન કરશો. સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર માટે એ દર્શાવી શકાય છે, જે આટલું છે. ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ છે. પરિણામે યુગ્મનને દબાણ કરવા માટે પૂરતી હોતી નથી અને નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે. એમાં નિમ્ન ભાગ્યે જ જોવા મળે, એટલે યુગ્મીકરણ બહુ ઓછું જોવા મળે. મોટા ભાગે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ વધારે જોવા મળે છે. કેમ? એનું કારણ કે આ ડિસ્ટન્સ જ ઓછું હોય. આ ડેલ્ટા ટી કીધો, ટી એટલે ટેટ્રાહેડ્રલ. આ ઓછું હોય એટલે ઇલેક્ટ્રોન ચોથો જે છે ઉપર જ જતો રહે. તો ત્યાં હંમેશા શું થવાનું? યસ, કહી શકાય છે. ચાલો આગળ. તો અષ્ટફલકીય અને સમતલીય ચોરસ સંકીર્ણ કે જે કેન્દ્રીય સમમિતિ ધરાવે છે એને જી પાદાક્ષર
વપરાય છે અને આ જોજો સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સમમિતિનો અભાવ હોય છે, આથી ઉર્જા સ્તરો માટે જી પાદાક્ષર વપરાય નહીં. કોના માટે ન વપરાય? સમચતુષ્ફલકીયમાં જી વપરાતો નથી. તો અહીંયા જુઓ, ખાલી T2 અને અહીંયા ઈ આવું વાપર્યું છે. અહીંયા માર્કિંગ કરશો તો તમને સમજ પડી જશે દોસ્તો. ધ્યાન ઉપર લેશો તો એનો ખ્યાલ આવી જશે. ચલો હવે આ બધું આખો જે ટોપિક છે, આજે આ ક્લિયર થઈ ગયો. આ ટોપિક એને તમારે MCQ બેઝ વ્યવસ્થિત સમજી વિચારીને પાકો કરવાનો. એના જેટલા બી MCQ મળે એકવાર રીડ કરવાનો આ ટોપિક, અને પછી એના MCQ કરવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. ચલો આગળ વધીએ. હવે સવર્ગ સંયોજનોમાં રંગ. પહેલી વસ્તુ એ છે કે આ સંકીર્ણ સંયોજનો રંગીન છે. આ બધા જ ઓહો કયા રંગ છે? પીળો, શોષિત પ્રકાશનો રંગ અને સ્પીસીઝનો રંગ. આ બે પ્રકારના રંગોની વાત અહીં ચાલી રહી છે. હે યસ દોસ્તો. તો એ બે પ્રકારના શોષિત પ્રકાશ એટલે શું? દાખલા તરીકે તમારા આ સંકીર્ણનો આ ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાં છે. એ બિચારો શું કરે છે દોસ્તો? એ ઉર્જાનું શોષણ કરે છે. શું કરે છે? ઉર્જાનું શોષણ. અને તે ઉર્જાનું શોષણ કરી અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ઓકે, હેમાં દાખલ થાય છે? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. અને આપણી આંખ દ્વારા આ પોતે શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે અને પાછો પોતાના મૂળ સ્થાને આવે. તો આપણી આંખમાં કઈ તરંગ લંબાઈ પડે? ઉત્સર્જિત. શોષેલી આ રહીએ. તો શોષિત પ્રકાશ આટલો તરંગ લંબાઈ વાળો છે. તો આ જે છે COClNH3 મિત્રો, આ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે કે ભાઈ CO શોર્ટિંગ કેવી રીતે યાદ રાખી શકો? આમ લખવાનું. જો આ પહેલા માટે હું લખું છું, કોકલ એમાં કોકલ એમાં 5 પીઝા. આનો મતલબ ખબર પડી? પીઝા તો ખબર બધાને ભાવતા હશે. તો કોકલ એમાં એટલે એમોનિયમ 5. ચલો એમાં 5 આપણને મળે છે. તો હવે યસ શોર્ટિંગ છે મિત્રો. આ કોકલ એમાં 5 પીઝા. ઓકે, પછી જુઓ, આ શું છે? કો એમાં પાણી. કો એમાં 5 પાણી. કુવામાં પાણી એમ કહેવાય ને. હા, તો એમોનિયમ 5 છે અને પેલો જે છે એમોનિયા 5 અને પાણી એક જ છે. અને એમાં કો એમાં 5 પાણી વાલીલાલ. તમે વાડીલાલ તો સાંભળ્યું હશે, પણ અહીંયા કોણ છે? વાલીલાલ. તો એ યાદ રાખવું પડે બેટા આપણે. કો એમાં છે, એમાં છે કો એમાં છે વાપીના. વાપી તો ખબર છે ને બધાને. અને આને લખાય છે કો સાઈનો છે. આ છે એટલે છગડો 6. સમજ પડી? કોસાઈનો છે પાપી. લે વિચાર કરો. વાપીના, વાડીલાલ, હે પીઝા,
પાણી, એ બધા વર્ડ્સ આપણા જીવનની અંદર આવતા જાય છે. ચાલો ઓકે. આવી રીતે થોડું શોર્ટિંગ કરશો ને તો વધારે યાદ પણ રહી જશે મિત્રો. હવે આ કોપર વાળું કુપાણી 4, કુપાણી 4, રૂપાણી તો ખબર છે પણ આ તો કુપાણી 4, લાવા અથવા તો લાલ વાદળ. ચલો કુપાણી 4, લાલ વાદળ. ટીપાણી છે, કોણ ટીપાણી? ટીઆઈ પાણી છે. વાલીઝા, વાલીઝા, તો એ તમારે યાદ રાખવાનું દોસ્તો. એકવાર આ પણ એમસીક્યુમાં પૂછાયું છે. ચલો સૌથી વધુ કોણ છે? 600 વાળો છે. સર બધું મિક્સઅપ કરી નાખ્યું તમે હવે. હા ચાલો ઓકે. તમે એને લખી નાખશો તમારી રીતે. કોકલ એમાં 5, પીઝા. એ રીતે બધું તમે યાદ રાખશો તો સમજ પડી જશે. ટ્રાય કરશો ને તો એમસીક્યુ છે એટલે એ જ પર્પઝ પર યાદ રાખવાનું. આ સૌથી વધુ છે અને આ સૌથી ઓછું છે જુઓ. અને આ ગોળમોળ 500 છે. એ સ્પેસિફિકલી આપણે યાદ રાખીએ. અને એક આ ટીઆઈ વાળું 498 એ 500 ની નજીક જ છે. તે બેનો કલર તો જુઓ લગભગ સરખો આવ્યો. દેખો શોષિત પ્રકાશ તો સરખો જ આવ્યો, વાદળી લીલો વાદળી લીલો. પણ આ જે છે જાંબલી મળ્યો અને પેલો લાલ મળ્યો. એટલે એ સંકીર્ણની ઉત્સર્જન ક્ષમતાને આધારે આપણે અહીં કહી શકીએ છીએ. ઓકે મિત્રો. આની અંદર આ ટાઇટેનિયમની વાત આવશે. એટલે જો ટિટેનિયમની વાત આવે TiH2O 6 +3. ચલો આ જે છે ને દોસ્તો એમાં શું થયું તો હું તમને કહું કે આ તો થયું Ti+3. તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 3d અને 4s 19, 20, 21, 22 શક્તિ. બરોબર છે. ચલો Ti+3 થાય. આ Ti હતો તો 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે. કેટલા? 3 ઇલેક્ટ્રોન. એટલે શું થવાનું સમજો. બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. 4s ના બંને નીકળી ગયા. 3d નો આ પણ જતો રહ્યો, આ નીકળી ગયો અને આ બધા જતા રહ્યા. તો ડી માં આવું રહ્યું. હવે હવે શું થાય છે કે તમારો આ ઇલેક્ટ્રોન Ml6 છે ને, એટલે આ ડી ની અંદર જે એક ઇલેક્ટ્રોન છે ને એ પેલું સ્પ્લિટિંગ થવાથી નીચેની 3 માં અને ઉપરની 2 આ Eg આ T2G આ રીતે છે. હવે એને શું કર્યું? ઉર્જાનું શોષણ કર્યું. આ બહુ પૂછાય એવું છે. આ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારો નીચેનો પેરેગ્રાફ જોશો ને એટલે ખ્યાલ આવશે. તો શું હતું પહેલા? T2G1 Eg0 હતું ને? હા સાહેબ. હવે એને ઉર્જા મેળવી અને એ ક્યાં ગયો? ઉપર ગયો. તો ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થયો. T2G0 Eg1 બન્યો. હા કે ના? તો મિત્રો આનાથી આપણને એટલી ખબર પડે છે કે T2G1 Eg0 માંથી એક ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી એ T2G માંથી Eg માં જવાથી T2G0 Eg1 બને છે. હા કે ના? અને એના લીધે આ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે અને એ અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે છે
તો જાંબલી રંગનો પ્રકાશ આપણને નજરે પડે છે. આ દોસ્તો બહુ જ પૂછાય એવો પ્રકારનું છે આ વસ્તુ. ધ્યાન રાખશો મિત્રો, આ એક જ ઇલેક્ટ્રોન હતો તે આવી રીતે ઉત્સર્જન કરી અને આપણને જોવા મળે છે. દોસ્તો તમને કોઈ એમ પૂછે CuSO4 નો કલર કયો, તો કયો કહેશો તમે? કોપર સલ્ફેટનો? જલ્દી લખી શકશો તમે. જલ્દી બોલો બેટા. આને હું ગરમ કરું ને મિત્રો, બહુ જ ગરમ કરું, તો TiCl3 વત્તા પાણી મળી જાય. એટલે આ તમારો જાંબલી રંગ હતો એ રંગવિહીન બની ગયો. કેમ ભાઈ? સર, આ લિગેન્ડના કારણે જ સ્પ્લિટિંગ થાય છે અને ડીડી સંક્રમણ, આ શું થયું? ડીડી સંક્રાંતિ પણ કહેવાય કે ડી માંથી ઇલેક્ટ્રોન ડીમાં જાય, એથી તમારા સંકીર્ણ સંયોજનો રંગીન જોવા મળે છે. હવે એ લિગેન્ડ જ ના હોય તો લિગેન્ડ ના હોય તો શું ના હોય? સ્પ્લિટિંગ ના હોય. સ્પ્લિટિંગ ના હોય તો ડીડી સંક્રમણ ના હોય. ડીડી સંક્રમણ ના હોય એટલે ડીમાંથી ડીમાં ઇલેક્ટ્રોન જ ન જાય તો રંગ ન મળે. દોસ્તો CuSO4 રંગવિહીન છે, કલરલેસ છે, પરંતુ CuSO4 ને 2-4 ટીપા પાણી રેડી દો તો એ જાંબલી વાદળી રંગ બને છે. આનું શું કારણ? આ 5 પાણી એ કોપર સાથે એ શું ધરાવે છે? યસ, સંકીર્ણ બનાવે છે. એ લિગેન્ડ તરીકે વર્તે છે. આથી તે રંગીન છે. તો રંગીન હોવા માટેની આવશ્યકતા, એક તો સંકીર્ણ હોય તો જ રંગીન બન્યો, બીજું એમાં પાણી તરીકે લિગેન્ડ આવ્યું એટલે સંકીર્ણ બન્યો અને લિગેન્ડ રંગ આવ્યો, અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, ડીડી સંક્રાંતિ થતી હોવી જોઈએ. આ બધી ચર્ચા આપણે એની અંદર કરી શકીએ દોસ્તો. નીચે એક ઉદાહરણ આપ્યું છે જેની ચર્ચા આવતીકાલના લેક્ચરની અંદર આપણે કરીશું મિત્રો. મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે કે કોઈ ડાઉટ છે બેટા આપણને? તો આપણે આ લેક્ચરને એટલે સુધી રાખીએ.